હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, તમે વિચાર કરતા હશો કે ભાઈ તમે તો જેકેટ પહેરી લીધી છે. એક વાત કરું તો તમે કદાચ સિટીની અંદર રહેતા હશો તો ત્યાં કદાચ તમને ઠંડી નહીં લાગતી હોય, પરંતુ ગામડાની અંદર હાલ ઠંડી ચાલુ થઈ ગઈ છે. અને હું થોડી મારી પર્સનલ વાતો કરું કે હું મહીસાગર ડિસ્ટ્રિક્ટની અંદર વીરપુર તાલુકાની અંદર એક નાનું ગામ આવેલું છે ત્યાં રહું છું. અને જે તમે મને યુટ્યુબની અંદર જે સપોર્ટ કરો છો તે બદલ થેન્ક યુ, અને આવો સપોર્ટ કરતા રહેજો. બીજું કે હાલ હું જે મારું ગામ છે તો મારા ગામની અંદર કેવી ખેતી થાય છે, ખેતીની અંદર શું શું થાય છે તેના વિશે વાત કરવાનો છું. એ ખેડૂતના જે અનુભવો હોય તેના વિશે પણ વાત કરીશ. અને તમને થતું હશે કે ભાઈ તમે શું કામ કરો છો, તો તે પણ તમને બતાવીશ કે મારું શું કામ છે, તેના વિશે પણ માહિતી આપીશ. અને આજે હું તમને ઘણી બધી વિડીયોની અંદર વાતો કરવાનો છું. મોટે ભાગે જે ગામડાનું કેવું જીવન હોય છે, ગામડાની અંદર લોકો કેવી રીતે જીવે છે, તો તે બધું જ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. અને આપણે થોડી નવી શરૂઆત કરી છે, તો એ નવી શરૂઆત શું કરી છે તે પણ તમને બતાવવાના છીએ. અને ત્યાર પછી આપણે જઈશું ખેતરમાં, અને ખેતરની અંદર આજે શું કામ છે તે તમને લાઈવ બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ઉઠ ઉઠ. ગામડાની વાત કરું તો સૌથી ફાયદાની વાત એ હોય છે કે ગામડાની અંદર જે શાકભાજી હોય છે તે મોટે ભાગે ઘરેથી જ મળી રહેતી હોય છે, અને એ પણ ફ્રેશ હોય છે. અને બીજું કે આપણે ઘર નજીક એક નાનું ખેતર આવેલું છે, તો ખેતરની અંદર હાલ શું કામ ચાલી રહી છે તે તમને બતાવું. વરિયાળીનું કામ ચાલુ છે. વરિયાળી રોપવાનું કામ ચાલુ છે હાલ. અને બીજું કે આ બાજુ જોઈએ તો કંઈક અલગ અલગ શાકભાજી રોપવાનું પ્લાનિંગ ચાલુ છે, હજુ રોપાયું નથી. અને તાજા તાજા જામફળ લાગેલા છે. કેટલાક પાકી ગયા છે અને કેટલાક બાકી છે. અહીંયા ડુંગળીઓ છે, અને આ છે ધરું જે વરિયાળીનું. ગામડાની અંદર મોટે ભાગે જે ફ્રૂટ હોય પણ એ પણ ફ્રેશ મળી જાય. મિત્રો, આપણે જે નવી શરૂઆત કરી છે તે તમને બતાવવા જઈ રહ્યો છું. વૃષ્ટિ કેમ છે? શું કરે? લેસન એમ? અને અક્ષરો હારા નીકાળવાના? કેટલા ગંદા અક્ષરો હોય. મિત્રો, દુકાનની શરૂઆત કરી છે, એટલે કે નાના ગલ્લાની શરૂઆત કરી છે. સામાન ખૂબ ઓછું છે, પરંતુ સામાન ધીરે ધીરે આવશે, કારણ કે કેટલા કસ્ટમરો આવે છે, કેટલા ગ્રાહકો આવે એના પર આધાર રહેશે. જેમ જેમ ગ્રાહકો વધારે આવશે તો એ પ્રમાણે આપણે સામાન લાવશું. પરંતુ જ્યારે શરૂઆત હોય તો સૌથી પહેલાં નાનાથી જ શરૂઆત થતી હોય છે, એટલે નાની શરૂઆત કરેલી છે. અને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ શરૂઆત તમને કેવી લાગી. કારણ કે અહીં જે મકાનો આવેલા છે તે ખૂબ જ ઓછા છે, તો તેના પ્રમાણે વેપાર પણ ખૂબ ઓછો થાય છે.
પાછું જે કઠણ હોય ને તે રોટલું ફાટી જાય. હું જો આજની જે લેડીઝ હોય એનો આવડે ઊભા બનાવતા? ના આવડે. શું ના આવડે? મહળવું પડે ઘણું. આવડે ખરું. મહડું તો આવડી જાય. આવડે છે. મને નથી લાગતું. ખબર નહીં. તે તો થાપીને કરે. શું ખબર. હે બને હા હજુ કમ્પ્લીટ નથી બની રહ્યું ને. ના. રોટલો તો બળી ગયો ના તો ફેર ના બરાબર. જો બળવા મળે ચલો આય હે બળી ગયેલો ફોટો. રેડી પૂરા ફાટી ગયો તા હું ના પાડે. શું ના ફાટે? ઓકે. ચલો તો આપણે આવી ગયા છીએ ખેતરની અંદર અને આજે શું કામ કરવાનું છે તે તમને બતાવીશ. અહીં તમે જોજો કે તમને ખબર જ પડી જશે કે શું કામ છે. આજે આપણે દવા છોટવાની છે અને એ પણ તુવરની અંદર. તો ચાલો આપણે જઈએ. આ બાજુ બંધ હે. મિત્રો આ પથ્થરવાળી જે જમીન હોય તેની અંદર તુવેર વધારે થતી હોય છે અને તેના સિવાય ભીંડા હોય, વરિયાળી પણ થાય અને આમ બધું જે અલગ અલગ હોય તે થતું હોય છે. અહીં ડાંગર હોય પછી ઘઉં હોય એવું ઓછું થાય કારણ કે એને બધાને પાણીની વધારે જરૂર પડે. કૂવો છે પણ તેનું જે પાણી હોય પીવા માટે યુઝ કરવામાં આવતું નથી, ફક્ત ઢોરો માટે અને અન્ય કામ માટે વાપરવામાં આવે છે. અહીં તમે ખેતર જોશો તો તુવર જ જોવા મળશે. અહીં પાણી ઓછું છે એટલે વરિયાળીનું વાવેતર છે પરંતુ ખૂબ ઓછું છે. कुश्ती चालू है तू चेवी थी जो खरी हाँ माटी वाली जल्दी हेलो हवार में खादे आगर आया था तो खाई ना हो. मित्रों આપણે આજે જે કામ કરવાના છીએ તે દવા છોટવા માટેનું કામ કરવાના છીએ અને પંપ ફાઇનલી ભરી દીધો છે અને તૈયારી પૂરેપૂરી છે. પંપ પૂરો થઈ ગયો અને હવે બીજો પંપ છોટવાનો છે. બાપરે
ડેરીમાં ભીખો કહેતો હોય તો હસીને મોકલજો. 4 વાગે અમે આવી જાઉં. 4:15 બધા આવી જાય. રમેશ કાકુ ને બધા એટલે શું કામ દોણ લાવવાનું તા પશુ દૂધ લઈને આવે. રમેશ કાકુ બધું ભરી લીધું છે. રમેશ કાકો થોડા ભરી જાય. રમેશ કાકુ જ હમ હમ મોટો કરેલું પાણી ભરી ગયેલું. ઢોરો પીવા કોમ લાગે, દવા છોટવા કોમ લાગે. તે સારું ને તો ભરી મેલું. આખો દિન ભરી લીધું. હા તાજી તાજી મીઠી મીઠી સરસ તુવેરો વીણી લીધી છે મેં શાક બનાવવા માટે. ત્રણ પંપ પૂરા થઈ ગયા. હવે એક પંપ બાકી છે. તો આપણે બીજા ખેતરમાં જવાના છીએ. વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. સીતાફળ નહીં, સીતાફળ અહીં ના મળે બધા. એ થોડું સીતાફળ અહીં તો હુટ્યું હોય, તુવરે હોય, મકાઈ હોય, બીજું કોઈ ના. બોરા લાગતી પણ વાર લાગતી. નું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે. અને મિત્રો અમારી બાજુ આવો ભીંડાનો પ્લોટ થાય છે. અને અહીં એક રહેવા માટે નાની એક ઝૂંપડી બનાવેલી છે, પરંતુ તોડી નાખી છે. અને આ બાજુ આવ્યા છે એરંડા. મિત્રો ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે. આ ગામડાનો જે વિલેજ લાઈફનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. અને આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.